જય શ્રી કૃષ્ણ મિત્રો હલકી ફૂલકી ભૂખ લાગી હોય અને બીજું કંઈ ખાવું એના કરતાં સુખડી બનાવીને ખાવી સારી. ઘી ગોળ અને લોટ તો દરેકના ઘરે હોય જ. તો ચાલો આપણે સુખડી બનાવીએ. સુખડી બનાવવા માટે મેં ઘી એડ કરી દીધું છે પેનમાં. પેન મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું. આપણે 1.5 વાટકી જેવો લોટ છે, તો 1 વાટકી ગોળ છે, 1.5 વાટકી લોટ છે અને લોટ શેકાય એ પ્રમાણે આપણે ઘી નાખવાનું. આપણે ઘીમાં લોટ નાખી દીધો છે. હવે આપણે લોટ બરાબર શેકીશું. અને સુખડી બનાવતા વાર નથી થતી, ફટાફટ બની જાય છે. તો ભૂખ લાગે ને ત્યારે સુખડી બનાવાય. બાજરીના લોટની બનાવાય, ઘઉંના લોટની બનાવાય. લોટ આપણો શેકાઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું, પછી આપણે ગોળ એડ કરીશું. લોટ જો સરસ શેકાઈ ગયો છે. હવે આપણે આમાં ગોળ એડ કરીશું. આ જે મેં રેસીપી તમને બતાવી સુખડીની, એ સુખડી એકદમ સોફ્ટ બનશે, મોઢામાં મૂકતા જ ઓગળી જશે. હવે આપણે ગોળ, આ ગરમ છે એટલે ગોળ આપણું સરસ પીગળી જશે. ગોળ ઓગળી ગયો છે, સરસ મિક્સ થઈ ગયું આપણે. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. આપણે સુખડીને પ્લેટમાં ઠારી દીધી છે. હવે આપણે એના પીસીસ કરી લઈશું. આ સુખડી ઝટપટ બની જાય છે અને ટેસ્ટમાં પણ બહુ સારી બને છે અને એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ ઓગળી જાય. જેને દાંત ન હોય ને એ પણ ખાઈ શકે. તો આપણી સુખડી બનીને રેડી થઈ ગઈ છે. તો આપણે જોઈ લઈએ, એક પીસ કાઢીને આપણે જોઈએ આપણી સુખડી કેવી સરસ બની છે. જુઓ, છે ને સરસ. જો હું તમને નજીકથી પણ બતાવું કેટલી સોફ્ટ છે. જુઓ, ઘરડા માણસ પણ ખાઈ શકે. તો કેવો લાગ્યો તમને મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.